હલો મિત્રો, કેમ છો બધા? મોજમાં? અમે પણ બધા મોજમાં. સ્વાગત છે તમારું દિવ્યેશ કાતરિયા બ્લોગ ચેનલ. હું શું કરવાનો છે? લ્યો તમને હું શું તો ટેસ્ટી હોતી છે મારે અને ખુદ એક કામે લાગી ગયા છે. આપણે એટલી કરીને એને ત્યાં તો એટલી બધી કરી નાખી. મિક્સ થઈ જાય. તને ખબર છે કયું છે? હે ત્યાં શું લખેલું છે? આ સમાભાઈ? કયા સમાભાઈ? જે આ જો ઘઉં ખાવા માંડ્યો. ઘઉં નો ખવાય, ઘઉં નો ખવાય. હલો મિત્રો, કેમ છો બધા? મોજમાં? અમે પણ બધા મોજમાં. સ્વાગત છે તમારું દિવ્યેશ કાતરિયા બ્લોગ ચેનલમાં. ફરી વખત નવા બ્લોગમાં આવી ગયા છે અને બ્લોગની શરૂઆત પહેલા જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ. આજે છે રજા અને કરવાની છે મજા. એટલે આજે શું શું આપણે કામ કરશું અને તમને ક્લિયરિટીમાં થોડો ઘણો ફરક લાગ્યો હશે, કારણ કે તમારા ભાઈએ લઈ લીધો છે આઈફોન અને આઈફોનમાં ક્લિયરિટી બહુ જ સારી મળે છે. તો તમે કોમેન્ટમાં જણાવજો કે તમને ક્લિયરિટી સારી લાગે છે કે નહીં. એ વસ્તુ તમે કહેતા રહેજો. પાર્થભાઈ જાગી ગયા છે, નાહી લીધા છે અને એના પપ્પા જોડે બહાર ફરે છે, જે સામે જોઈ શકો. બહાર ગયા છે. આ પાર્થભાઈ લઈને આવો ને. જે પાર્થભાઈ આવે છે એ બહાર ફરવા ગયો તો અત્યારે. એ કે પપ્પા બહાર જવું છે, તો આપણે સાગરભાઈ બહાર લઈ ગયા હતા. પાર્થ, જય સ્વામિનારાયણ. કેમ છો? મોજમાં? અરે ફૂલ મોજમાં. હા, આજે શું કરો છો તમે? આપણે બહાર ઊભા છે. તો આજે કઈ બહાર જવું છે? હા. ગાડી કોની છે? હિત કાકાની. આ અહીંયા રહી છે, એ હિત કાકાની ગાડી છે. તો તારે એમાં બેહવું તને ગમે? આવી ગાડી તને ગમે? ધવાડા નીકળે. તે કઈ ખાધું કે હવાર દિવસથી? તે શું ખાધું? હે, તે કઈ ખાધું કે શું ખાધું? હા, તને જો ઊંચો કરો, ઊંચો. સારું, હાલો ભાઈને ઊંચો કરી લઈ. ભાઈને ઊંચો કરવાનો છે. લ્યો તમને ઊંચો કરી. તું કોનો દીકો? કાકાનો નહીં? થોડો 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 ને કાકાનો દીકો. જમરૂખ નથી આવ્યા જો એમાં જમરૂખ નથી. જમરૂખ નું કહેતો ને, જમરૂખ નથી આવ્યા. તો નાના નાના છે બધા જમરૂખ. આપણે છે ને માર્કેટમાં લઈ આવશું મોટા મોટા જમરૂખ. હો, બસ ખાયું. હજી ઊંચો કરો. ઊંચો કરીને તને બીક ન લાગે? હે, બીક ન લાગે? હાલ ફરીથી. મારો દીકરો. હારું, આમ કહી દે. શું કરવાનું? આમ કરી વિડીયોમાં શું કરવાનું? અને સબસ્ક્રાઇબ કરો. અને વિડીયો સારો લાગે તો બીજાને શેર કરો. શું કહેવાનું? હા, મંદિરે જવું છે. અત્યારે બપોરનો સમય થઈ ગયો છે, તો અત્યારે હું મંદિરે જાઉં? અત્યારે મંદિરે ન જવાય, ભગવાન હુઈ ગયા હોય. હારું, હાલો આપણે બાને પૂછીએ. બાએ જમવા હું બનાવ્યું. હાલો. જે સાગરભાઈ પાર્થભાઈ ને બહાર રમાડે છે અને મમ્મીએ જમવામાં હું બનાવ્યું છે મમ્મીને પૂછી લઈ. આજે છે રજા એટલે ગરમ ગરમ જમવાનું મળશે. મમ્મી શું બનાવ્યું જમવામાં? બટેકાનું શાક, મેથીની ભાજી, બાજરીનો રોટલો. હા, બેન હાટું સાદું. હા, એવું બધું બનાવ્યું છે. બાકી તબિયત સારી તમારી? સરસ. હા. સારી છે. આપણા ઘરે છે ને, આપણે પિયાબેન ને ભાંકીનો બેબલીનો જન્મ થઈ ગયો છે, એટલે બેબલીની છઠ્ઠીનો વિડીયો મેં મૂક્યો હતો. તો હજી જો તમે નથી એ વિડીયો જોયો તો હજી તમે જોઈ લેજો. શોર્ટ્સ વિડીયો મેં મૂકેલો છે છઠ્ઠીનો, તો એક વખત જરૂર જોજો. વિડીયો કેવો લાગે એ પણ મને કોમેન્ટમાં જણાવજો. અને બેબલીનો આપણે વિડીયો બતાવી દઈએ કેવી અત્યારે ઊતી છે. જો ટેસ્ટી હોતી છે.
એવી મસ્ત મજાની અત્યારે ઉતી છે બપોરે કે ઈ વસ્તુ સારી કે ચાલો જેટલો નાનું છોકરું સૂતું રહે ને એટલી બાળે વધારે લે એટલા માટે નાનું છોકરું જ્યાં લગી સૂતું હોય ને ત્યાં લગી બહુ સારું. જે રોટલી બનાવી છે, બટેકાનું શાક, છાશ ને સાગરભાઈ જમવા બેહી ગયા, પપ્પાએ જમવા બેહી ગયા છે. અથાણું છે, દહીંની તીખારી છે. જે આપણને છે ને ભાજી બનાવી હતી પણ ભાજી આપણને ભાવતી નથી એટલે આપણે બટેકાનું શાક ખાવાનું છે. સારું ચાલો જમી લઈએ, ફરી મળીએ પાછા વ્લોગમાં કન્ટિન્યુ. જમી કરવીને બધા પછી સૂઈ ગયા હતા અને ભાભીને કપડાં સકેલે છે અને આપણે એને પાતને અને સાગરભાઈને જવાનું છે પાયલબેનના ખાતે, જે પ્રદીપનું ખાતું છે જ્યાં ટોપલિયું બને છે આપણે બતાવતા રહેવું. અને પાર્થભાઈ બેહી ગયા છે. પાર્થભાઈ આપણે ક્યાં જવાનું છે? હે બિસ્કિટ લેવા. બિસ્કિટ લેવા? હા. બિસ્કિટ લેવા થોડા જાય છે આપણે પ્રદીપ મામા ત્યાં નથી જતા? લે ખોટું હું બોલશો? સારું હાલો ત્યાં અમે નીકળીએ અને ત્યાં પણ હું તમને બતાવતો રહી, વિડીયો બન્યા રહેજો. આમને આમ તમે સાથ સપોર્ટ આપતા રહેજો. જે પોગી ગયા છે એ ખાતે પાયલબેન બેઠા છે. કેમ છો પાયલબેન? મજામાં? હા જો પાયલબેન રબરની રીંગુ લગાડે છે, કુમાર સ્ટીકર ચિપકાવે છે. આ બધા ઓર્ડર છે. સારું સારું, ભગવાન એને ખૂબ પ્રગતિ કરાવે એવી મનોકામના આપણી. અને આમાં શું પેકેજિંગ થઈ જાય એ હું તમને બતાવું. જે આવી ટોપલી હોય ને એ ઓનલાઈન બેઝિસ ઉપર પેકેજિંગ થાય. જે ડિફેક્ટિવ હોય ને એ અલગ કાઢી દેવામાં આવે અને સારી સારી હોય ને એને આપણે પેકેજિંગ કરવાના આવે. જેમ કે આવી રીતના બને. જો જે આ 3 માળવાળી બને, જે અહીંયા છે ને આપણે રબરનું લગાવી દેવાનું. જે આવી રીતના એનું કામકાજ છે. સારું હાલો થોડીક વાર વાતચીતું કરી લઈ, ફરી મળીએ પાછા બ્લોગમાં. ઊંઘળિયું રેડી કરવા માટે બધાને ધંધે લગાડી દીધા છે કુમારે અને ખુદે કામે લાગી ગયા છે. આપણે એટલી કરીને એને ત્યાં તો એટલી બધી કરી નાખી. અને પાયલબેન એ કરે છે, સાગરભાઈ ઊંઘળી રબરમાં ને ઓલો ભાઈ જો એનું કામકાજ અલગ જ છે. તું શું કરશો? એલા રમું છું. તાર રમવાનું થોડું છે, પાયલ પૂઈને દેવાનું છે. એ પાયલ પૂઈને દે એક એક. ઓય પાયલ ભૂઈને દેવાનું છે ઈ તારે. ઈ કે અહીંથી લેતા જાય પાયલ ભૂઈ એક 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 પૂરું. હા તો લઈ લે બીજામાંથી, અંદર હશે. એટલે આજે તો આ અહીંયા આવીને કામઢો થઈ ગયો. હે ક્યાં છે? નથી મામાને કે આપો જા. ઓય અહીંયા 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 ઓય અહીંયા આ બીજું લઈ લીધું. જે પાયલબેને એટલું પેકેજિંગ કરી નાખ્યું રબર બાંધીને, સાગરભાઈ એટલું કરી નાખ્યું. ના ભાઈ મહેનતમાં પડ્યા છે. ઓય ઈ રેવા દે, તું પવન ખા. જે આ ભાઈને પંખો ચાલુ કરી દીધો છે, પવન આવે રાખે છે. અને આ ભાઈ લેવા આવી ગયા છે પેકેજિંગ. જે આપણે ઓનલાઈનમાં ઓર્ડર જાય ને એની માટે સ્કેનિંગ કરીને ડાયરેક્ટલી બોક્સ મૂકવા મળ્યા ટેમ્પોની અંદર. એ બધા પોતપોતાના ઘરે અહીંયાથી જ પછી ડિલિવરીવાળાને ચેન્જીસ કરી દે એટલે ડિલિવરીવાળા ડાયરેક્ટ એના ઘરે પહોંચાડી દે કસ્ટમરના ઘરે. જે આવી રીતના કંઈક પ્રોસેસ હોય છે આ લોકોની. જો એટલા બધા ઓર્ડર છે એ ડાયરેક્ટલી મોકલી દે છે. અને આ ભાઈ અહીંથી અહીંયા બોક્સ કરે. એ મિક્સ થઈ જાય. એલા મિક્સ થઈ જાય. તને ખબર છે કયું છે? હે ત્યાં શું લખેલું છે? આ
સમાભાઈ કયા સમાભાઈ? ઈ સમાભાઈ થોડા છે. રેવા દે. એ પ્રદીપ મામા આવ્યા આ બાજુ. તને બીક લાગે પ્રદીપ મામાથી? તો ઈ શું કરે? તને મારે? મારે નહીં તો હું કામ બીસો? ખાલી ડોળા જ કાઢે ને. આ ભાઈ મહેનતમાં પડ્યા છે અઘરી. હવે અહીંથી અહીંયા મૂકી દે. હવે નીચે મૂકતો જા પાછો. પડશે હોય એમ આમાં જોવે છે ત્યાંથી. જોહે ત્યાંથી. આ ભાઈ છે ને સામે ઓફિસમાં પ્રદીપ જીજુ ગયા છે અને આ ભાઈ ત્યાં જોતો જોતો અહીંયા ઉપર મૂકે છે. એ પડશે. હવે રેડી થઈ ગયું. ખાતેથી ડાયરેક્ટ અમે નીકળી ગયા ને પાર્થભાઈ આગળ બેઠા છે ને સાગરભાઈ ગાડી ચલાવે છે. પાર્થભાઈ અહીંયા જો હાય કેતો કેવી એને મજા આવે છે. અહીંયા જો કેમેરામાં જો બહુ મજા આવે. કેમેરામાં જો કેમેરા. આવો કંઈક વ્યૂ છે સનસેટનો. પેલી સાઈડ સનસેટ થાય છે. તો સારું ચાલો આપણે ઘરે પહોંચી જઈએ. સાંજ પડે એ પહેલા. પછી પ્રદીપના ખાતેથી આવ્યા અને મમ્મી કરતા હતા ઘઉં સાફ અને આપણે કરવા માંડ્યા ઘઉં સાફ. ક્યાં અંધારું આવે છે? તમે તો ક્લિયર દેખાવ છો. જો એ લાઈટ કરીને એટલે કે લાઈટ તો કરવી પડે ને. આ જો લાઈટમાં જ દેખાય. હવે આમાંથી આપણે કરવાના છે ઘઉં સાફ. જો આ કાકરા હોય ને એ કાકરા અલગ પાડવાના હોય. એ આની અંદર નાખતા જવાના અને ઘઉં સાફ કરતા જવાના. મમ્મી, સાગરભાઈ અમે ત્રણેય થઈને એટલા ઘઉં પૂરા કરવાના છે. સાગરભાઈ કરવા માંડ્યા એના મોબાઈલની લાઈટ લઈને. મમ્મી ઉજી જાય ટેન્શન લ્યો માં. આપણે સાફ કરી લઈએ પછી ફરી મળીએ પાછા બ્લોગમાં. ઓય તારે ઘઉં નથી ભરવા. હા ભાઈ ને એટલો શોખ થયો છે ને ઘઉં ભરવાની. પપ્પા ભરે છે ઈ કઈ ઘઉં ભરવા લે. બસ ઓય મોબાઈલ નો જોવાય. મોબાઈલ નો જોવાય. હે તમને કહું છું મોબાઈલ નો જોવાય. મોબાઈલ જોઈ? મોબાઈલ જોવાય? થોડો વાળી તામાની પૂજાની લે. મોબાઈલ જોવાય. હવે એટલા જ ઘઉં બાકી છે જે આ આપણે છે ને રેડી કરી દેવાના છે કાકરા વીણીને. પછી આપણે જવાનું છે જમવા. એટલે હાલો ફટાફટ આપણે રેડી કરી દઈએ ઘઉં. અને આ ભાઈ ને આજે તો ઉત્સાહ વધારે આવ્યો છે. જો અહીંયા મોટો ઢગલો છે. ભરવા મળો હાલો. આમ ખોબો જો બા શીખવાડે ને એવી રીતના કર. હા આમ તો કર. હોય લાઈક કરો કે આમ હરખું કે આમ લાઈક કરો. વિડીયો ને શું કરો પેલા અહીંયા કર. વિડીયો ને લાઈક કરો. લાઈક કરો લાઈક કરો સબસ્ક્રાઇબ કરો. જે આ ભાઈ ભરે છે હારું. હલો આપણે થોડીક હેલ્પ કરી દઈ. અને આપણે થોડા ઘણા ઘઉં બાકી છે રેડી કરી દઈ. લ્યો ભરવા મળો પાર્થભાઈ ફટાફટ. ધીમે આમ ભરો. આમ ભરી આમ ભરો.
આવી રીતના હા આમ તને ખૂબ આવડે જો બાએ શીખવાડ્યું ને એમ કઈ હા આમ રાખવા આમ જો આમ. હા હા આવડી ગયું હો અહીં તું કોનો દીકો કાકાનો તો કાકાનો દીકો છો તો ફટાફટ કામ કરીને હે બોલની ઓય બોલની કેવો ડાયો છોકરો લાગે તો તોફાને એટલા કરે અને ઘઉં એટલા ભરે છે તો સારું હાલો આ ભાઈનું તો કામકાજ આવું રે હવે આપણે ઘઉં રેડી કરી દઈએ હમા કરી દઈએ ને પછી જાય દમમાં વિડીયોમાં બન્યા રહેજો અને જો વિડીયોમાં તમે નવા હોવ તો વ્લોગને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને નવા વિડીયો તમને આ ચેનલ ઉપર મળી જ રહેવાના છે જે આ ચેનલ ઉપર તમે વિડીયો બીજાય જોયા હશે કે આપણે શોર્ટ્સ વિડીયો વગેરે બીજાય મૂકીએ છીએ અને બીજા હું મારા લેપટોપના અને જે જોબ ઉપર જાઉં છું ત્યાંના તમને ડેમો વિડીયો હું તમને મૂકું છું તો એ વિડીયો પણ તમે જોતા રહેજો જે આ જો સદી થઈ ઘઉં ખાવા માંડ્યો ઓય ઘઉં નો ખવાય ઘઉં નો ખવાય ઘઉં નો ખવાય એટલા બધા નો ખવાય હાલ ઉભો થા ઘઉં જ ખાવા માંડ્યો જપા જપ સરસ મજાની ખાંડેલ ચટણી સાદું અને ભાખરી અને મમ્મી જમવા બેસી ગયા સાગરભાઈ જમે છે અને સારું ચાલો આપણે જમી લઈએ અને ફરી મળીએ પાછા કન્ટિન્યુ બ્લોગમાં જમી લીધા હતા પછી ભાણકીબેનને થોડીક વાર આપણે રમાડી લીધા અને ભાણકીબેન સૂઈ ગયા છે તો સારું ચાલો આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડિંગ કરીએ જેથી કરીને આપણો વ્લોગ પણ આજે એડિટ થઈ જાય અને જો મારો વ્લોગ તમને ગમ્યો હોય તો વ્લોગને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ઉપર તમે નવા છો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને મારા વ્લોગ તમને નવા જોવા મળે આ ચેનલ ઉપર તમને ફૂડ બ્લોગિંગના અને લેપટોપ ડેમોના અને જનરલ વ્લોગના આપણા બધા વિડીયો તમને મળી રહેવાના છે તો આમને આમ તમે સપોર્ટ આપતા રહેજો ગુડ નાઇટ બાય બાય સ્વીટ ડ્રીમ જય સ્વામિનારાયણ જય દ્વારકાધીશ